ગુજરાતભરના તાજા અને સચોટ સમાચાર મેળવવા માટે અમારી રાષ્ટ્રીય સમાચાર ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન પર ક્લિક કરો। સુરતના લાલગેટ પોલીસ મથકના ભવાની વડ વિસ્તારમાં પટેલ ડી પ્રવીણકુમાર એન્ડ કંપનીના નામથી આંગણિયા ઓફિસની બહારથી 88 લાખ રૂપિયા ભરેલી બેગ લઈને નીકળેલા નવાઝ સરફરાઝ પતા નામના યુવકનું અપહરણ કરવામાં આવ્યું હતું। બપોરના 3 વાગ્યાની આસપાસ આ ઘટના બની હતી, જેને લઈ સુરતની લાલગેટ પોલીસ તથા ક્રાઇમ બ્રાન્ચની ટીમ દોડતી થઈ હતી। ધોળા દિવસે થયેલી આ લૂંટની ઘટનાને લઈ પોલીસે તપાસ હાથ ધરી હતી। દરમિયાન સુરત ક્રાઇમ બ્રાન્ચ પોલીસે 16 દિવસ બાદ આ ઘટનાને અંજામ આપનાર 2 આરોપીને ઝડપી પાડ્યા છે, જેમાં લૂંટનો ભોગ બનનાર ફરિયાદી નવાઝ સરફરાઝ ફટ્ટા જ આરોપી નીકળ્યો છે। પોલીસે નવાઝ ફટ્ટા અને મોહમ્મદ નદીમ ભોજાણી નામના 2 આરોપીની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। સમગ્ર બનાવ અંગેની વાત કરીએ તો તારીખ 5 જાન્યુઆરીને બપોરે 3:45 વાગ્યાના સમયે ફરિયાદી નવાઝ સરફરાઝ ફટ્ટા સુરત લાલગેટ ભવાની માતાના મંદિર પાસે આવેલ તારીખ 5મી જાન્યુઆરી 2024ના રોજ લાલગેટ પોલીસ સ્ટેશનની હદમાં ભવાની માતા મંદિરની પાસે આવેલ પટેલ પ્રવીણકુમાર એન્ડ કંપની જૂના આંગણિયા પેઢી નામની ઓફિસમાંથી કુલ રૂપિયા 88,26,700 રૂપિયાના થેલા લઈને એક ઈસમ બહાર નીકળે છે અને પછી એની જે બાઇક પડી હતી એની પાસે જાય છે। થોડી વારમાં એક ઈસમ આવે છે અને એને કહે છે તું મોટરસાઇકલ ઉપર બેસી જા અને એને હથિયાર બતાવીને પાછળથી એની કમરમાં હથિયાર લગાડીને અપહરણ કરીને લઈ જાય છે। વરાછા બાજુ જઈને પછી કામરેજથી એને છોડી દે છે અને મોટરસાઇકલ, મોબાઈલ અને પૈસા લૂંટ કરીને જતો રહે છે। આ ફરિયાદ પોલીસમાં આવતા તાત્કાલિક ઝોન 3 અને સ્થાનિક લાલગેટ પોલીસની સાથે સાથે ક્રાઇમ બ્રાન્ચની ટીમને આમાં ચકચારી ગુનો હોય તપાસ માટે જોડવામાં આવ્યા। ક્રાઇમ બ્રાન્ચની ટીમે સતત મહેનત કરી અને એટલા લાંબા સમય સુધીની સિફતપૂર્વકની તપાસ કર્યા પછી પ્રોફેશનલી અને એકદમ ટોપ ક્લાસ ડિટેક્શન આપણે ગણી શકીએ એવી રીતે આ ગુનો ડિટેક્ટ કરેલ છે। પટેલ પ્રવીણકુમાર એન્ડ કંપની જૂના આંગણિયા પેઢી નામની ઓફિસમાંથી રોકડા રૂપિયા 88,26,700નો થેલો લઈને ઓફિસની બહાર આવ્યો હતો। ત્યારબાદ તે રૂપિયા લઈ તેમની બર્ગમેન મોપેડના આગળના ભાગે રાખીને મોપેડ ઉપર બેસી જવા નીકળ્યો હતો। આ દરમિયાન સામેથી એક અજાણ્યો યુવક, જેની ઉંમર આશરે 35થી 40 વર્ષ, જેણે શરીરે લાલ કલરનું ગરમ જેકેટ પહેરેલ હતું તથા માથાના વાળ ન હતા, તે ફરિયાદીની મોપેડ ઉપર બેસી ફરિયાદીને પાછળથી પિસ્તોલ બતાવી ફરિયાદીનું અપહરણ કરી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી। અપહરણકાર નવાઝ ફટ્ટાનું મોપેડ પણ અપહરણ કરી કામરેજના લસકાણા પાસે લઈ ગયો હતો। ત્યારબાદ અપહરણ કરનાર નવાઝને રસ્તા પર ઉતારી તેની પાસેથી રોકડ ભરેલી બેગ, મોપેડ અને મોબાઈલની લૂંટ કરી ફરાર થઈ ગયા હતા। જે અંગેની ફરિયાદ નવાઝ ફટ્ટાએ પોલીસમાં કરતા પોલીસ પણ દોડતી થઈ ગઈ હતી અને ધોળા દિવસે થયેલી લૂંટને લઈ તપાસમાં જોડાઈ હતી। તુલસી શર્મા સાથે રાષ્ટ્રીય સમાચાર, સુરત।